નમો હરિહંતાણમ નમ સિદ્ધાણમ નમો આયરિયમ નમો વસાયણમ નમો લોહે સવ સાહુણમ એસો પંચણમુખારો સવ પાવપણાશરો મંગલાણં ચ સવ્યસેન ભટ્ટમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચનમુકારો સવ પાવપણાશરો મંગળાણં ચ સવ્યસેન પરમં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચનમુકારો સવ પાવપણાશરો મંગળાણં ચ સવ્યસેન પરમં હોય મંગલમ અધોલોક ઉદ્વલોક તીર્છાલોકમાં રહેલા દરેક શિવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. શાતામાં છો બધા? જય જીનેન્દ્ર પ્રણામ બેન. પ્રણામ. દેવગુરુ પાસના પ્રણામ બેન. પ્રણામ. ચલો વર્ગની શરૂઆત કરીશું. આપણો નવ તત્વમાં સંવર તત્વ ચાલુ છે. તો એમાં આપણે લાસ્ટ ટાઈમ આઈ થિંક બે ત્રણ જણા નહોતા તો એ લોકોએ આગલા રેકોર્ડિંગ જોયા હશે. ભાવનામાં અલગ અલગ ભાવનાઓ ભાવવાની છે. તો મેં એક હોમવર્ક આપ્યું હતું તમને, મૈત્રી ભાવનું સ્તવન. એ કોણે કરી આવ્યું છે હોમવર્ક? એ ચાર ભાવના આમાં નથી, તો એ શું છે બંનેમાં ડિફરન્સ? બોલો, કોણે તત્વ ચિંતન કર્યું? નહીં, કોઈએ નહીં ખબર પડી? ચલો, મૈત્રી ભાવનું સ્તવન માંથી કોણે હોમવર્ક લખ્યું છે કે કયા ચાર ભાવ એમાં કરવાના કીધા છે? નથી સાંભળ્યું કોઈએ મૈત્રી ભાવનું પવિત્ર જાણવું? તો તમે મૈત્રી ભાવ કરો, કોની સાથે કરો મૈત્રી ભાવ? જીવ માત્ર સાથે. હા, એટલે દરેક જીવ સાથે. પછી બીજો કયો ભાવ મૂક્યો છે? કરુણા ભાવ. હા, એ કોની સાથે કરવાનું છે કરુણા ભાવ? પ્રમોદ ભાવ, માધ્યસ્થ ભાવ, ત્યાં લખેલું જ છે ક્યાં શું કરવાનું છે. ગુણીજન દેખી, યાદ આવ્યું કોઈને? હા હા. અયું મુજ હર્ષ ભરેલ રહો. એટલે તમારે જો મારે દરેક જીવ સાથે મૈત્રી ભાવ રાખવાનો છે. હવે એમાં ચોર હોય, ગુંડો હોય, કોઈ પણ ભયંકર જીવ હોય, મૈત્રી ભાવ મનથી કરવાનું છે. આપણે જઈને મિત્રતા નથી કરવાની કે ચલો હું ગિફ્ટ લઈ જાઉં, તમે મારા મિત્ર, એવું નથી કરવાનું. દરેક જીવની અંદર મારા જેવો આત્મા છે એટલે દરેક જીવ સાથે મૈત્રી ભાવ મનથી. પણ હમણાં કોઈક મારી સામે ગુણિય લાવે, ખૂબ ગુણવાન હોય, કોઈક તીર્થંકર પ્રભુ હોય, ગણધર પ્રભુ હોય, કોઈક આચાર્ય ભગવંત હોય ઉચ્ચ કોટીના, અથવા તો સામાન્ય શ્રાવક શ્રાવિકા હોય, એમની અંદર પણ ગુણો હોઈ શકે. તો ત્યાં મારે શું કરવાનું છે? તો ત્યાં મારે એનો ગુણોની અનુમોદના કરવાની છે, ભાવા કરવાની છે, ગુણોની, એ વ્યક્તિની નહીં. તો એને કહેવાય પ્રમોદ ભાવ. પછી કરુણા ભાવ. તો કરુણા ક્યાં કરવાની છે? તો આપણે પ્રભુને બી કહીએ છીએ કે તમે કરુણાના કરનારા છો. તો તમે શું સમજો કરુણા એટલે શું? શું કરવાનું કરુણા એટલે? હમણાં સુધી તમે શું સમજ્યા? કરુણા કરવી એટલે શું? આપણે સ્તવન છે ને, હે કરુણા ના કરનારા. કરુણા કરે એટલે શું કરે પ્રભુ? બોલો.
કોઈને નથી આવડતું કરુણા કરુણા એટલે દયા થાય ને, દયા એટલે કેવી રીતે? એક એક્ઝામ્પલ આપો, દયા કેવી કરે? ભાવથી. અહીંયા આપણને પણ કીધું કે કરુણા ભાવ કરો. તમે તમારા જીવનમાં કરુણા ભાવ કરો છો હમણાં કે નથી કરતા? ક્યાં કરો છો? એકાદ એક્ઝામ્પલ આપો. જીવનમાં ક્યારે પણ કરુણા કરી હોય તો ક્યાં કરી છે? એકાદ એક્ઝામ્પલ થી ખબર પડે. પ્રમોદ ભાવ સમજાયો? પ્રમોદ ક્યાં કરવાનું છે? બધા જીવ માટે પ્રમોદ નથી કરવાનું, ગુણિયલ માટે. ગુણી જન દેખી હૈયું મુજે હર્ષ ભરેલ છે ને, એમાં કરુણા ક્યારે કરવાની છે? તમે ક્યાં કરી છે? ચલો તમારી વાત કરો. ક્યારે તમને કરુણા આવે જીવનમાં? શું જુઓ કે શું કરો તો આવે? કોઈ તકલીફમાં હોય તો એની તકલીફ દૂર કરવાની કોશિશ કરીએ. હા તો એક્ઝામ્પલ આપો ને. તકલીફમાં એટલે કેવી તકલીફમાં? તો સમજો આપણી હેલ્પર કામવાળી બાઈ છે, એને હા. કઈ જરૂર હોય કે હા જરૂર હોય કે એને હોય તો આપણે બને હા. એટલું આપણે એને હેલ્પ કોશિશ કરીએ એમ. એટલે જ એ પૂછું છું કે તમારા માઇન્ડમાં શું છે? બધાનું એવું જ છે? હજી કોઈ પાસે બીજો કોઈ એક્ઝામ્પલ હોય તો તમે આપી શકો છો. જે વર્ગ આપણને કામ કરતો હોય ઓફિસમાં કે જ્યાં પણ, એટલે આપણા તો એના પ્રત્યે કૃતજ્ઞ બરાબર. actually હા, કૃતજ્ઞ કૃતજ્ઞ એ અલગ વસ્તુ છે. કૃતજ્ઞ એટલે અલગ તમારા વસ્તુ થઈ ઉપકારી જાય. હોય ને, ઉપકારી, ત્યાં તમારે કૃતજ્ઞ ભાવ. હવે તમારા મમ્મી હા, પપ્પા ઉપકારી છે, કૃતજ્ઞ ના આવે. બરાબર, હા, તો એ અહીંયા નથી. તમારા જે તમે હેલ્પર કહો છો, એટલે બધાનો આન્સર આ જ છે અને કરુણા બધાને એ જ સમજાય. તો હવે મારો સવાલ એમ છે કે પ્રભુ જન્મ્યા, એક દિવસના હતા તો મેરુ હલાવી શકતા હતા એટલી શક્તિ હતી, અને એ દિવસથી દીક્ષાનો દિવસ પ્રભુનો પકડો તો પ્રભુએ કયા એવા સન્ડે હતા, કયો એવો દિવસ હતો કે પ્રભુ દીક્ષાની 1 વર્ષ આગળ સાવંતસરિક દાન દે છે ને છોડી દો, પણ ત્યાં સુધી પ્રભુ પાસે તો બધું જ હતું, રાજકુમાર હતા એટલે. તો એમના નગરમાં કે આજુબાજુ પણ ઘણા લોકો દુખી હતા જ, કારણ કે ઘરે આટલા બધા સાવંતસરિક દાન લેવા આવે તો કોણ લેવા આવે? દુખી હોય જ આવે. તો પછી એ લોકોને માટે ક્યારે પણ એ આશ્રમમાં નહીં ગયા, એમનું ચલો ઘર બનાવી આપવું, એમને દાગીના આપી દઉં, એમને આ કરું ને તે કરું, એવું તો કઈ એમણે લાઈફમાં કર્યું જ નથી. સીધું દીક્ષા વખતે પહેલી વખત આપે છે. તો પછી કરુણાના કરનારા કેવી રીતે થયા? પણ ચંડકોશિયાને બી એ છે એટલે જીવ પ્રત્યે પણ કરુણા હતી જો એની. હોત તો એ વખતે એમની પાસે ઘણા દુખી હતા એમના નગરમાં, કે કોઈની આંખ નથી ને કાન નથી ને પૈસા નથી, તો એ લોકો ઉપર એનો મતલબ કરુણા નહીં કરી. તો કરુણા એમને સ્ટાર્ટ સાવંતસરિક દાનથી કરી? મારો સવાલ સમજો હજી પણ. એમણે જે ચંડકોશિયા પર કરી તો એવી વસ્તુ એમણે બિફોર તમે ક્યારેય ચરિત્રમાં સાંભળ્યું કે આજે ગયા અને એમને આટલા આટલા દુઃખી જનોને એમણે આ હેલ્પ કરી, એવું કઈ? કોઈ પણ ભગવાનના ચરિત્રમાં તમે જોઈ લો. તો ચંડકોશિયા પર કરી એ સમજો કરુણા છે. તો બધાના હવે જે 3 ભવ વાળા ભગવાનો છે, જે 3 ભવમાં મોક્ષે ગયા, તો એમના ચરિત્રમાં તો સમજો કે એમને કેવળ જ્ઞાન તરત જ થઈ ગયું અને તરત કદાચ મોક્ષે પણ વયા ગયા. તો પછી કરુણાના કરનારા એ બધા કેવાય કે ન કેવાય? કારણ કે એમના સાથે કઈ એવું થયું જ નથી. એમની સાથે તો નાગની જેવું થયું, એવું બધું કઈ થયું જ નથી. તો પછી એમની માટે આપણે કરુણાના કરનારા કહીશું કે નહીં કહીશું? એટલે આપણે હમણાં સુધી જો તમે ભણનારા વર્ગ છો ને, એમનું મનન ચિંતન આવું છે, તો જે ભણનારા નહીં હશે એ લોકો તો તમે વિચારો શું શું વિચારતા હશે. કારણ કે તમે બધા તો હજી મૈત્રી ભાવનો એકાદ વખત ગાયું પણ હશે, પણ એનો ભાવાર્થ કે તત્વાર્થ કે ઐંદપ્ય અર્થ કે એ મૂકવાનો, એ ખાલી સ્તવન બી તમે ભાવો ને તો એ તમારો મોક્ષ થઈ જાય. અને કેવું ભવાયું છે, કેવું સમજાયું છે, આપણને આપણી મતીથી સમજાય છે, પણ શાસ્ત્રની દ્રષ્ટિથી એમાં શું તત્વ મૂક્યું છે એ સમજવાનું છે. તો કરુણા એટલે કે કોઈને પણ મોક્ષ ન મળતો હોય તો મોક્ષની સામગ્રી આપવી, એને કરુણા કીધું. તો આ તમે જે બધા વાત કરો છો ને, એ તો અનુકંપાની વાત કરો છો. અનુકંપા અને કરુણા અલગ અલગ વસ્તુ છે.
કંપા એટલે કંપારી છૂટે, તો પ્રભુને એવી કોઈ કંપારી નથી છૂટી કે ભાઈ મારી દીકરી દીક્ષા છોડીને જાય છે તો પ્રભુને કંપારી નહીં છૂટી કે આની પાસે આંખ નથી ને પૈસો ઘર નથી, ત્યાં ક્યાંય છૂટતી જ નથી, કારણ કે પ્રભુને ખબર છે કે બધું કર્મ વશ છે. એટલે જેને પણ કર્મના સિદ્ધાંત ખબર હોય ને એને ક્યારે કોઈ દયા આવી રીતે કોઈ જમવા ન મળ્યું હોય તો એનું હૃદય ત્યાં કંપે, પણ એનાથી વધારે ક્યાં કંપે, કરુણા ક્યાં થાય કે જે મોક્ષે જવા લાયક છે, એની પાત્રતા છે, પણ એને ધર્મની સામગ્રી મળી છે છતાંય કરતો નથી. તો આપણને બધાને પાંચ ઇન્દ્રિય મળી ગઈ મોક્ષ માટેની, વ્યવસ્થિત પૈસો મળી ગયો, સારો પરિવાર મળી ગયો, સારું જૈન શાસન મળી ગયું, પછી શું કર્યું આપણે? મોક્ષ માટેનો કેટલો તલસાટ. તો પ્રભુને કરુણા થાય છે આપણા ઉપર કે આને તો બધું મેં આપ્યું અને છતાંય તો જુઓ શું કરી રહ્યા છે. સમજો કે તમે તમારા છોકરાઓને આઈફોન લઈ આપ્યું અથવા તો કોઈક એવી સરસ વસ્તુ લઈ આપી જો કોઈ પાસે નથી, પણ એનો જો દુરુપયોગ કરે તો તમારા અંદર કંઈક થાય કે કંઈ ન થાય, કે તમે કે હવે એની વસ્તુ આપી દીધી એને જે કરવું હોય કરે, એવું થાય કે એને જો એ વસ્તુ વાપરે બરોબર તો એ ફર્સ્ટ આવી શકે અથવા તો આમ કરી શકે, તે એવું તમને વિચાર આવે, શું થાય? એટલે કરુણા શબ્દને સમજો તો ચંડકોશિયો લાયક હતો માટે ત્યાં પ્રભુએ મહેનત કરી. પ્રભુએ શાસનમાં પણ કીધું કે જ્યાં લાયક લોકો દેખાય ત્યાં મહેનત કરવાની, લાયક લોકો ન દેખાય ત્યાં તમારે નીકળી જવાનું. પ્રભુ પોતે વિહાર કરીને ચાલ્યા જાય, એમને લાગે ને લાયક નથી તો ત્યાં દેશના આપવા ન રોકાય. એટલે હવે જુઓ પ્રભુને મૈત્રી ભાવ બધાથી છે, પણ મહેનત પછી ક્યાં કરે છે? બધા પાછળ કરે છે. તો મહેનત તો દીકરી પાછળ પણ કરી શકતા હતા ને કે ભાઈ તું ન મન, દીક્ષા ન છોડ. એટલે મનથી અલગ કરવાનું હોય અને તનથી અલગ કરવાનું. તો મનથી આપણે બધા માટે મૈત્રી ભાવ રાખવાનો, પણ અહીંયા કોઈ ગુંડો આવે ને આપણા ઉપાશ્રય ઉપર હલ્લો કરે તો શું કરવાનું? હવે ત્યાં મારે એમ વિચારવાનું કે મને તો મૈત્રી ભાવ રાખવાનું કીધું છે એટલે તું મારો મિત્ર, એટલે તું તને આવ, તને ચાય પાણી પીવડાવું. બોલો શું કરવાનું? ત્યાં પછી મૈત્રી ભાવ તમે લગાડો તો થાય, કામ થાય? એટલે ત્યાં અલગ ભાવ, એટલે લાખો ભાવ બતાડ્યા અને એ એપ્રોપ્રિએટ એ જગ્યા ઉપર જ કરાય, બીજે ન કરાય. એટલે કરુણા ક્યાં કરવાની છે? પ્રભુને કરુણા આવી તો એવા લોકો પર કે જે ગુણિયલ છે તો ચલો એ લોકોને ધર્મ આપવું. 11 બ્રાહ્મણ આવ્યા તો એમને ત્રિપદી આપી અને શાસન સોંપ્યું કે એ લોકો લાયક છે, પણ પોતાના આટલા સગા હતા એમને નહીં કીધું કે ચલો દીક્ષામાં મારી સાથે દીક્ષા લો તમે. એટલે લાયક ઉપર મહેનત થાય અને કરુણા પણ એવા જીવો ઉપર આવે, એમને કરુણા આવી ગઈ કે ચંડકોશિયો લાયક છે, આ ક્રોધના કારણે હારી જાય છે, એને સમજાવીશ તો સમજી જશે. તો આપણને ક્યાં કરુણા આવી જોઈએ? આપણી જે બાઈ વાળી વાત કરી ને એ બધું આપણું અનુકંપા છે, અને અનુકંપા તો સૌથી છેલ્લે ભાવ આવશે, એ મોક્ષ માટેનો નથી. મોક્ષ માટે તો મૈત્રી ભાવ, પછી કરુણા ભાવ, એટલે કે અરે મારા ઘરમાં મારો દીકરો અને ધર્મ ન કરે, લાયક છે કે નહીં પાછું જોવું પડે, કારણ કે બધા જ લાયક હોય એવું જરૂરી નથી. તમને લાગે કે આને પછી પાડોશીનો દીકરો હોય ને એ લાયક હોય તો ત્યાં મહેનત કરાય. એટલે એ લાયકાત ઓળખવી પડે કે એની અંદર ગુણો છે કે નહીં, એને કોઈ સમજાવે છે તો સામો જવાબ આપે છે કે સમજવા માટે તૈયાર છે. ઘણી વખત કોઈ પર પ્રાંતીય હોય પણ એ લાયક હોય, થઈ શકે, એટલે તો સિદ્ધના પાછળ આવશે આમાં ભેદો કે બીજા તમે કાસ્ટમાંથી પણ સિદ્ધ તો બની જ શકો છો. હવે મૈત્રી ભાવવાળામાં કરુણા ખ્યાલ આવી, પ્રભુને જે કરુણાવાળા કહીએ છીએ તો પ્રભુએ આટલું શાસન જે સ્થાપ્યું, આટલી બુક્સ બનાવી, આટલી દીક્ષાઓ આપી, શાસન શ્રાવિકા વ્રતો બતાડ્યા, તો એ કરુણા કરી છે કે જે પણ લાયક હશે તો હું કંઈક બતાડી જઈશ તો એનાથી એ તરસે, હું તો હાજર નહીં હોઉં, એવી કરુણા કરી છે. આપણા વડીલો હાજર ન હોય પણ બધા માટે પાછળ વસિયત રાખતા જાય કે નહીં, કે ચલો એ લોકોને ચિંતા ન થાય, પછી સારી રીતે પોતાની લાઈફ સ્પેન્ડ કરી શકે. તો પ્રભુએ શું કરુણા રાખી. અને હજી એક ભાવ છે માધ્યસ્થ ભાવ, તો એની માટે પણ એક કડી છે, કોઈને આવડતી હોય તો ગાઓ. શું મૂક્યું માધ્યસ્થ ભાવ માટે? નથી ખ્યાલ કોઈને?
જોજો આજે સ્તવન ફરીથી, અને ફરીથી ભાવ કરજો બધા. એટલે એમાં શું કીધું કે કોઈ આપણું સાંભળે નહીં તો પણ તમે એના પર ક્રોધ કરતા નહીં. ધર્મ મૂલેલો હોય માર્ગ અને ચીંધું, હું માર્ગ ચીંધું અને ન સાંભળે તો માર્ગ ભૂલેલા જીવન પ્રતીકને માર્ગ ચીંધવા ઉભો રહો, પણ ચિંતવા ઉભો રહો. કદાચ એ ન કરે સાંભળે તો ઉપેક્ષા એ માર્ગનો. હા કરે, એ જો ઉપેક્ષા કરે માર્ગની તો મારે શું કરવાનું? હાય હોય સમતા ચિત્ત ધરું. અને મેં મેં તમને કીધું આમ કરો, પછી તમે ન કરો તો મારે મારું નહીં બગાડવાનું. નહીં તો મારા આ ધ્યાન આવશે ને પાછળ, એમાં આવશે કે હું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરું તો મારી નરક ગતિ અને તિર્યક ગતિ બંધાઈ જાય. એનું તો કઈ ન બગડે, મારું જ બગડી જાય. એટલે હાય હોય પણ ના પાડી, પણ ચિંતા કરવાની તમને લાગે લાયક છે તો કરવાની, ન લાગે તો નહીં કરવાની. અમારા ઘરે પણ હમણાં ગુરુદેવ આવ્યા હતા ને તો એ જ કીધું, તમે કેટલાની ચિંતા કરશો? તમે બધા પાછળ દોડ્યા કરશો. એ લોકોને હશે સામેથી કે તો કરાવવાનું. હવે તમારે પાછળ નહીં પડવાનું કે નહીં આ કરો કરો, કારણ કે લાયક માટે જ મારે મહેનત કરવાની છે. ગેરલાયક માટે તો મહેનત નથી કરવાની, પ્રભુએ નથી કરી. અને તમને હજી એક બતાડું, આવી રીતે જયારે આપણે તત્વથી ભણતા જઈએ ને તો ઘણી વખત તમને સવાલ થાય. હવે સમજો કોઈક સ્થાનકવાસીઓ, ઘણા મહારાજ સાહેબ ત્યાંથી અહીંયા નથી આવતા, કચ્છમાં જ હોય છે, બરાબર હોય છે ને ઘણા, અને આપણા વાળા અહીંયા આવે છે ત્યારે એ લોકો આપણને કહે છે કે તમારા મહારાજ સાહેબ તો અહીંયા આવે છે, અમે તો ન આવીએ. તમારી પાસે શું જવાબ હોય ત્યારે એમને સમજાવવા માટે? બોલો, કઈ આપી શકો તમે એમને જવાબ? કઈ ન હોય બેન, હા ન નહીં, હોય એટલે જવાબ ભણેલા ન અમારે. હોઈએ ને એટલે ખ્યાલ જ ન હોય. ભણવામાં બધું જ મૂક્યું છે કે પ્રભુ પોતે પણ જ્યાં લાયક જીવો છે ત્યાં ગયા છે. શા માટે ગયા? કે એમને તારવા. તો લાયક જીવો મુંબઈમાં પણ હોઈ શકે, લાયક જીવો કચ્છમાં પણ હોઈ શકે. તો પોતાની મર્યાદામાં રહીને, પછી વેહિકલ નથી વાપરવાનું એની માટે, પણ મર્યાદામાં રહીને અગર જવાતું હોય તો તમારે જવું જ જોઈએ. નહીં તો પ્રભુનો શાસન લોપ થઈ જાય. હમણાં સમજો કોઈ મુંબઈથી કચ્છમાં જાય જ, સમજો, તો પછી ગુરુ ભગવાન તો બધા ત્યાં છે અને લાયક જીવો બધા અહીંયા છે, તો પછી કેવી રીતે ધર્મ આગળ ચાલે? એટલે પ્રભુનો ધર્મ આપવાનું એટલે કે શાસનનો લોપ કરવાનો દોષ તમને લાગી જાય. ખ્યાલ આવે છે? આપણે ઓનલાઈન પણ શા માટે લઈએ છીએ, અથવા માઇક પણ શા માટે યુઝ કરીએ છીએ ક્યારેક? કે કોઈક જીવ લાયક હોય પણ મારો અવાજ નથી પહોંચતો તો ઈ સમજી ન શકે તો માર્ગ લોપ થઈ જાય. જો મેં મહાવ્રતના પચખાણ નથી લીધા કે હું ન વાપરી શકું, જેમણે લીધા છે એમની વાત અલગ છે. તમે ગુરુ ભગવંતોને ન કહી શકો કે તમે માઇક વાપરો, પણ તમે પંડિતજી પાસે તો ભણી શકો ને. એમણે તો પચખાણ નથી લીધા ને, મેં હમણાં સામે નથી લીધું. તો ઓરિજિનલી પદ્ધતિ એ જ છે, ગુરુકુલ વાસમાં ભણો, પણ ન ભણતા હો ત્યાં સુધી શું કરવાનું? તો ત્યાં સુધી આવી રીતે ભણવા. આપણે પણ ઓરિજિનલી પહેલા ઓલી રીતે ભણતા હતા, પણ નથી પોસિબલ હવે તો. એટલે રસ્તા કાઢવાના. એટલે તમે દરેક રીતે ભણો ને તો ક્યારે કયો નય અપ્લાય કરવાનો, ક્યારે પ્લસ શું વધારે છે, માઇનસ શું વધારે છે. હિંસા જો વધારે થતી હોય તો એમાં નહીં કરવાનું, પણ હિંસા ઓછી થતી હોય તો બહુ વાંધો ના આવતો હોય તો. કારણ કે જો નવકલ્પી વિહાર છે તો વિહાર કરવામાં તો હિંસા થવાની જ છે. તો કેમ એ લોકોને એમ નહીં કીધું કે દરેક જણ એક એક ઉપાશ્રય પકડી લો? તો એ દ્રવ્યથી હિંસા થાય, એમના પગથી દ્રવ્યથી હિંસા થાય, પણ ભાવ હિંસા બહુ જરૂરી છે. ભાવ હિંસા એટલે શું? પછી એમને સમજો તમારા પાર્લરનો ઉપાશ્રય ગમી ગયો, તમે લોકો ગમી ગયા તો બીજા પ્રત્યે દ્વેષ, અને આ મારો ઉપાશ્રય, મારો સંગ, એવો મોહ જાગી ગયો. તો એ કશાયના જે ભાવો છે એ વધારે ખતરનાક છે ઓલી દ્રવ્ય હિંસા કરતા. કારણ કે દ્રવ્ય હિંસામાં એક ઇન્દ્રિય બે ઇન્દ્રિયની હિંસા થશે, પણ ભાવ હિંસામાં પંચેન્દ્રિયના પ્રાણોની હિંસા થશે. હવે જે તમે પ્રાણ શીખ્યા કે તમારો જે હિસ્સો છે, તમારા આત્માનો હિસ્સો છે, 10 પ્રાણ આપણે શીખેલા ને, જ્ઞાન, દર્શન, પછી 5 ઇન્દ્રિય, બળ શીખેલા ને, પ્રાણ, દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. તો એ ભાવ પ્રાણને બચાવવા એનાથી વધારે જરૂરી છે. તો આવા સવાલો તો તમને થવા જ જોઈએ કે ભાઈ પૂજા કરીએ છીએ તો તમને કહેશે સ્થાનકવાસી કેમ કરો છો, હિંસા થાય છે. તો હિંસા થાય છે ની ના નહીં,
પણ દ્રવ્યથી હિંસા થાય છે. ભાવોમાં જો વૃદ્ધિ થતી હોય તો દ્રવ્યની હિંસા મંજૂર છે. સમજાયું? કે 10 રૂપિયા કમાવાના હો તો 1 રૂપિયો તમે ઇન્વેસ્ટ કરો કે ના કરો? દુકાન ખોલવાના હો ફર્સ્ટ ડે તો ત્યાંથી 10 લાખ આવવાના છે વર્ષના અંતે, પણ આજે તમે 5 લાખ રૂપિયા એના ફર્નિચર, લાઇટ, ફોન બધું કરો કે ના કરો? કે કરો જ નહીં અને સીધા 10 લાખ મળે? તો ભાવોની વૃદ્ધિ જો પ્રતિમા જોઈને થતી હોય, ફૂલ પૂજા કરીને થતી હોય, નવ અંગમાં જ્યારે આપણે પૂજા કરીએ તો ભાવ થાય તમારા પગ પૂજનીય છે, તમારા હાથ પૂજનીય છે, તમારું ગળું પૂજનીય છે. એવા જો ભાવો થાય તો એ ભાવો આપણા આત્માના પ્રાણ છે. એ પ્રાણમાં તમારી વૃદ્ધિ થઈ. તો એ પ્રાણની વૃદ્ધિ માટે તમે દ્રવ્યથી હિંસા કરી શકો. પણ આ બાજુ તમારા ભાવો પણ ન થાય ને ખાલી ખાલી તમે હિંસા કર્યા કરો, એવી હિંસાની મનાઈ છે. ખ્યાલ આવ્યો? કારણ કે ઉપાસો તો એ લોકો પણ બાંધે છે, તો જેમ દેરાસર બાંધો એમ ઉપાસો પણ બાંધો. પછી ભલે લાઈટ નથી રાખતા એ અલગ વસ્તુ છે, સારી વસ્તુ છે, પણ ઘણી એવી વસ્તુ છે કે જો તમારા એટલે પરંપરાએ જો મોક્ષ થતો હોય, પરંપરાએ એટલે કે હમણાં તમારા છોકરા ઉપાશ્રયમાં બધું છે અને રહીને પણ જો ભણતા હોય તો ભણતા ભણતા ક્યારેક એવું થઈ શકે ને કે પછી એમને થાય કે મારે લાઈટ નથી વાપરવી, તો પરંપરાએ એમાં મોક્ષ મળે. પરંપરાએ મોક્ષ પણ એક વખત માન્ય કર્યું છે પ્રભુએ. સમજાયું કે નહીં સમજાયું? એટલે નાની નાની વાતો છે, કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ, કે તમે એક વખત કહી દીધું પણ પછી નથી માનતા તો શું કરવાનું? તો છોડી દેવાનું. પણ હવે એ 4 ભાવ તો અહીંયા મૂક્યા નથી. અહીંયા તો અનિત્ય, અસરણ વગેરે સંસાર ભાવના વગેરે મૂકી છે. તો કીધું કે આ 12 ભાવના તમે રોજે ભાવો, ઓલા 4 ભાવ તમે ઇઝીલી તમારી લાઈફમાં અપ્લાય કરી શકો. હવે તમે રોજે ભાવો કે બધું અનિત્ય છે, અનિત્ય છે, અનિત્ય છે, મારે બી જવાનું છે, હું એકલો છું, મારી અંદર શું છે, આવું બધું ભાવો તો તમને કયા જીવ પ્રત્યે મૈત્રી ભાવ ન થાય? કારણ કે જો સંસાર ભાવના આવશે હવે તો સંસાર ભાવનામાં ખબર પડી કે આ બેન જેની સાથે હું ઝઘડો કરું છું એ ગયા ભાવમાં માતા હતા કે આવતા ભાવમાં પુત્રી થશે, ખબર પડે તમને? તો હવે કોની સાથે તમે કરો? અને આપણા અનંતા ભવો થઈ ગયા આગળ અને હજી અનંતા થવાના છે. તો આમાં આ જ બધા જીવો આપણને મળ્યા કરશે. તો હવે કોની સાથે હું મૈત્રી ન કરું? કે ખાલી આપણી દ્રષ્ટિ આ ભાવ પૂરતી જ રાખવી છે કે આ ભાવમાં મારા દુશ્મન ને આ ભાવમાં મારી મિત્ર. જ્યારે તમે એવું વિચારશો ને તો એ તમને ખબર પડશે કે તમારા મિત્ર જે છે ને તમે એમની સાથે સારું કરો છો ને માટે છે. તમે એમની સાથે ખરાબ કરો પછી કેટલા એ મિત્ર રહે છે જુઓ. એટલે કે અનુકૂળતા અને પ્રતિકૂળતા, જે વ્યક્તિને આપણે અનુકૂળતા આપીએ તો એ શા માટે આપણો મિત્ર ન બને? એટલે કોઈના ઉપર આપણે ફાંકો રાખવાનો નથી. આપણે આપણા આત્મા ઉપર જ ભરોસો રાખી અને આગળ વધવાનું છે. ખ્યાલ આવ્યું બધાને? આ 4 ભાવ અને આ 12 ભાવ, આ 12 ભાવ કરવાના છે ઓલા 4 ભાવ પ્રગટાવવા માટે કે પ્રભુ હું કરેક્ટ જગ્યા પર બધા ભાવ પ્રગટાવ. અને મને ખ્યાલ છે ત્યાં સુધી મારો બીજો કે ત્રીજો ક્લાસ હતો ને ત્યારે જ મેં તમને એક હોમવર્ક આપેલું, લગભગ કયા સૂત્રમાં આપેલું યાદ નથી. ઘણા બધા મેં ક્વેશ્ચન્સ લખાડેલા. દુઃખ વખતે, પાપ વખતે કયો ભાવ કરવાનો. લગભગ તમે કોઈ જૂના હો ને તો એ બુક જરા જૂની ચેક કરજો, નહીં તો પછી હું નેક્સ્ટમાં આપીશ કે કઈ સિચ્યુએશનમાં કયો ભાવ કરવાનો, સ્વીકાર ભાવ ક્યારે કરવાનો. લગભગ જૂનાના ક્લાસ હોય ને એમાં એક વખત કોઈ સૂત્રમાં ચેક કરી લેજો અને નેક્સ્ટ ક્લાસમાં મને કહેજો, મેસેજ કરી દેજો ગુરુવારના સવારના, તો હું તમને એનો હોમવર્ક આપીશ. 15 થી 20 કે 25 એક ભાવ છે લખાડીશ. એની સામે એવી સિચ્યુએશનમાં તમારે કયો ભાવ કરવાનો એમ. બરાબર? ચલો આજે સ્ટાર્ટ કરીએ. આશ્રવ ભાવના 6 હતી ભાવના, એમાં કોઈને નથી સમજાયું એવું છે તો રિપીટ કરું કોઈક ભાવના કે બધી સમજાય? 6 સમજાય. તમે પાછળ જશો ને તો હાયર લેવલ પર આ એક એક ભાવનાના જાડા જાડા ગ્રંથો છે, એક એક ભાવનાના. હમણાં પંડિત માયા સાહેબની છે એમાં એક બુકમાં 6 છે, બીજી બુકમાં 6 છે,
પછી કીર્તિયશ મારા સાહેબની છે, પછી ઘણા બધા મહાત્માઓની ભાવનાઓ પર તમને જેવી ગમે દરેકમાં ભાવનાની સાથે એક સ્ટોરી હશે, અને એ સ્ટોરીમાં તમને ખબર પડશે કે આવી જેવી રીતે ભરત મહારાજા તો અનિત્ય ભાવના ભાવતા ભાવતા એમનું કેવળ જ્ઞાન થયું, મોક્ષ થયું. તો અનિત્ય ભાવના એમણે કેવી રીતે ભાવી હતી ખ્યાલ છે કોઈને? ભરત મહારાજાને, કારણ કે તો ચક્રવર્તી હતા. તો એમને આ બધું ખબર હતું કે હું ચક્રવર્તી છું, અને જો આ ભાવના નહીં ભાવીશ તો ચક્રવર્તી થઈને મારે નરકમાં જવું પડશે. રાજેશ્વરી નરકેશ્વરી એમને ખબર હતી, પ્રભુની દેશનામાં સાંભળ્યું હતું કે મારી અંદર આવું કુળનું અભિમાન આવી જશે તો મારો શું હાલ થશે. એટલે એમણે એવા શ્રાવકો રાખ્યા હતા કે મને જ્યારે એમનું 12 વર્ષ બહુમાન થયું, 12 વર્ષ સુધી એમને રોજે બધા આવી અને અભિષેક કરે, મુગટ પહેરાવે, માળા પહેરાવે, ચક્રવર્તી બન્યા ત્યારે. તો જો મારું બધા આખું વિશ્વ જો મારું બહુમાન કરતું હોય તો મારી અંદર કેવો ફાંકો આવે. તમે ખાલી ઇમેજિન તો કરો, એક ખાલી પાર્લા સંગી તમારું બહુમાન કરે, કે કચ્છી સમાજ કરે, કે ઇન્ડિયા કરે, કે એક લેવલ વર્લ્ડ કરે તો કેવો ફાંકો આવે આપણને. અને એક અભિમાનથી મારો પરભાવ બગડી ન જાય એની માટે એવા શ્રાવકો કે આ જ્યારે આ લોકો બહુમાન કરી લે એટલે તમારે છડી પોકારવાની કે આ બધું અનિત્ય છે. તમે આ બધું તમને નહીં, પણ ચક્રવર્તી જે બને એને બધાને આ બહુમાન મળે, એટલે એમાં મારું કઈ નથી. ચક્રવર્તીનું બહુમાન આ લોકો કરી રહ્યા છે. આવી રીતે છડી પોકારે એટલે જ્યારે વીંટી નીકળી ત્યારે એમને કઈ થયું નહીં. એટલે તમારું બહુમાન, તમારું જો પરિસર છે ને એમાં પણ એક સત્કાર પરિસર આવેલો, કે સત્કાર કરે તો આ કોનું કરી રહ્યા છે? પ્રભુના જ્ઞાનનું કરી રહ્યા છે, અથવા તો મને દેવગુરુ કૃપાએ આજે કળા મળી છે, કળાનું કરી રહ્યા છે, મારું નથી કરી રહ્યા. તો દેવ ગુરુનો આભાર માનવાનો કે તમારી પસાએ મને આ કળા મળી છે. આપણને શું લાગે? મેં કર્યું, હું હોશિયાર, તો એ પછી નરકના દ્વાર ખોલી દેશે. અને ભણવાથી ખાલી કે આ દેવગુરુ પસાએ થયું છે કારણ કે તમારા પુણ્ય હતા એટલે તમને આ કળા મળી. પુણ્ય ક્યાંથી આવ્યા? દેવગુરુની તમે સેવા કરી, ભક્તિ કરી. તો પછી રિઝલ્ટ કોની ખાતામાં ગયું? કોના કારણે તમને આવો કલર મળ્યો, પૈસા મળ્યા, રિદ્ધિ સિદ્ધિ મળી? દેવગુરુની કૃપાથી. તો એમનો હક છે, તો તમને ફાંકો ક્યાંથી આવે કે મેં કર્યું આ બધું? એટલે તમને જે પણ પ્રોબ્લેમ હોય તમને એનું સોલ્યુશન આપીશ કે તમને શું સતાવે છે. તમે કહેશો ને તો હું કહી શકું કે અહીંયા તમારે અશરણ ભાવના ભાવવાની, આવું કંઈક હોય તો અનિત્ય ભાવના ભાવવાની. જો અશરણમાં તમને ખ્યાલ હોય તો શ્રેણિક મહારાજા જ્યારે જુએ છે અનાથી મુનિને, તો અનાથી મુનિ આટલા રૂપાળા અને કે છે કે ભાઈ તમે આવા છો તો કેમ તમે આ દીક્ષા લીધી છે? તો કે છે કે મારો કોઈ નાથ નહીં હતો કે હું બનવા તૈયાર છું. તો અનાથી મુનિ એટલું જ કે છે કે તમે શું બનશો? તમે પોતે અનાથ છો. તો કે ના ના, હું તો અહીંયાનો રાજા છું, હું ક્યાંથી અનાથ હોઉં? તો કે તમને પણ કોઈ બીમારી આવે ને તો તમે શું કરી શકો? તમે કાંઈ ન કરી શકો. મારા ઘણા સગાવાલા હતા ને તમારા જેવું જ રાજ્યનો આખો પરિવાર હતો, પણ મને જ્યારે પીડા થઈ ને તો કોઈ લઈ શક્યું નહીં. એટલે દુનિયામાં કોઈનું શરણું લેવા જેવું નથી. અને પછી શ્રેણિક મહારાજાને સમજાયું, સમ્યક્ત્વ થયું, સાચા માર્ગ પર આવ્યા. તો આનાથી મુનિ અશરણ ભાવનાથી એમને માર્ગ પમાડ્યો. હવે તીર્થંકર થશે. આ એક ભાવની તમે તાકાત છો કે તીર્થંકર પાણું આપી અને મોક્ષ આપશે. ને આપણને લાગી કે નહીં મારો હસબન્ડ સારણ જવું છે, પપ્પાના જવું છે, ગામવાળા બરોબર છે, પાર્લાવાળા બરોબર, કોઈ શરણ આપવા માટે ધર્મ જેવું શરણ કોઈ નહીં આપી શકે. બરાબર? એવી જ રીતે સંસાર ભાવના. એટલે તમને જ્યારે કંઈક પ્રોબ્લેમ થાય ને તો મને ફોન કરો, મેસેજ કરો, અહીંયા પણ ડિસ્કસ કરી શકો છો ક્લાસમાં કે ક્યારે તમને શું થયું અને એ વખતે તમારે શું ભાવવા જેવું હતું. એટલે હું એક્ઝામ્પલ પણ લઉં છું. હજી તમને જોઈએ તો આ બધી ભાવનાના એક્ઝામ્પલ પણ આપીશ કે એકત્વ ભાવના શું છે, અન્યત્વ ભાવના શું છે. અન્ય એટલે બધું અન્ય છે, મારું શરીર પણ અન્ય છે. કારણ કે અન્ય તમે જ્યારે ભાવો ને ત્યારે શું થાય, એની માટે તમને કંઈ કરવાનું મન ન થાય. જો જ્યાં સુધી ખબર પડે ને આ તમારો દીકરો છે એટલે તમે બધું કરશો,
પણ કાલે ઉઠીને ખબર પડી તમારો દીકરો નથી, તમારો દુશ્મનનો છે ને બદલાઈ ગયો. તો હવે તમને શું થાય? તમારો એની પાસે છે એવું ખબર પડે તો શું ભાવ થોડો ઘણો પણ ફરક આવે કે ના આવે ભાવમાં? બોલો. હા, એટલે જ્યાં સુધી તમારું લાગે ને, હવે સમજો તમે એક ગામથી વિરુદ્ધ છો હમણાં, કાલે ઉઠીને ખબર પડી કે તમે એ જ ગામના છો, તમે બદલાઈ ગયા હતા, તો હવે તમારી સોચમાં એ ગામ માટે કઈ ફરક આવે કે ના આવે? તો એવી રીતે હમણાં તમને શરીર તમારું લાગે છે એટલે એની પ્રત્યે એવો વ્યવહાર છે, પણ એ જો અન્ય હોય તો તમારો વ્યવહાર બદલાય કે ન બદલાય? કે આ તો મને છોડી દેશે, અહીંયા જ મને બીમારી આવશે તો સૌથી પહેલો શરીર મારો સાથ છોડી દેશે, તો એ અન્ય છે. પણ આત્મા મારો સાથ ક્યારે નથી છોડવાનો. તો મારે હવે શરીર માટે કરવાનું કે આત્મા માટે કરવાનું, એમ તમારી વિચારધારા તમારે લખતા રહેવાની. જેટલું તમે લખશો કે મેં છે ને થોડી વાર હું 10 મિનિટ બેઠી હતી અને આ એક ચિંતનમાં ગઈ તો મને આવું આવું આગળ 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 મનન ચિંતન કરતા, આ બધા મનન ચિંતનના વિષયો છે. તમે ખાલી એટલું વાંચી લો એનાથી કઈ ન થાય. એ વાંચ્યા પછી તમને શું વિચાર થાય છે એને જોવાનું, એને વિચારવાનું, એને ડિસ્કસ કરવાનું મારી સાથે. તો હું તમે કહી શકું કે સાચે તમે અનિત્ય ભાવના ભાવી શક્યા. અશરણ ભાવના રૂટીનમાં એટલા બધા આપણી સાથે ઇન્સિડન્સ થાય ને, એ બધા ઇન્સિડન્સમાં બધી ભાવનાઓ ભાવી શકાય. દાખલા તરીકે 1 મિનિટ પહેલા પ્લેનમાં જે રૂપાળા હતા એર હોસ્ટેસ, 1 મિનિટ પછી એમનું શરીર કેવું થઈ ગયું બળીને, અથવા તો બળે પણ નહીં, રોગ થાય છે લોકોને. તો અશુચિ બહારથી નથી આવી, અંદર જ હતી. આ તો હાથ કપાયું એટલે ખબર પડી અંદરથી માંસનો લોચો કે લોહી નીકળી આવ્યું. તો ક્યાં ક્યાં હતું? હવે આવી અશુચિ વાળાને હું હજી રાગ કરું છું, એમ તમે જ્યારે વિચારો તો પછી કેવળ જ્ઞાન થાય. ખ્યાલ આવે છે? 12 ભાવનામાં તાકાત કેટલી છે. જો કોઈ એકમાં પણ તમે ચડ્યા ને તો એક તમને મોક્ષ અપાવી શકે. બધા નહીં, એક જ વાત કરું છું, પણ આમ ઉપર ઉપરથી ન અપાવે. એમાં તમારે ડીપ 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 જવું પડે એ 12 ભાવનામાં. એટલે જ્યારે તમે થોડુંક મેં સમજાવ્યું સ્ટાર્ટિંગ, મેં તો કખ ગગ બારાખડીનો શીખવાડ્યો. હવે તમારી લાઇબ્રેરીમાં બુક છે, એમાં અનિત્ય ભાવનાની બુક છે, એમાં કથા છે વાંચવાની, અને હવે એમને કેવી રીતે એ ભાવથી મોક્ષ થયું એ પછી તમને ખબર પડે. નહીં તો એક જ અનિત્ય ભાવને આપણે 12 મહિના ચલાવી શકીએ. પણ આ તો તમારે 9 તત્વ હમણાં પૂરું કરવાનું છે એટલે તમે બેઝિક કરો છો હમણાં. પણ મુખ્યત્વે ક્રિયાથી મોક્ષ નથી, ક્રિયામાં થતા ભાવોથી મોક્ષ છે. તો ક્રિયા નથી કરવાની એવું નથી કીધું, પણ ક્રિયાથી મોક્ષ નથી એમ મેં કીધું. માત્ર ક્રિયાથી, ક્રિયાની અંદર ભાવ પણ હોય તો જ મોક્ષ છે. કદાચ ભાવ વગર ક્રિયાએ થઈ શકે એવું 1% પોસિબલ છે, પણ વગર ભાવે મોક્ષ થાય એ પોસિબલ નથી. ખ્યાલ આવ્યું તમને? સમજો હું હમણાં ક્રિયા નથી કરતી મારવાની, પણ અંદર ભાવ તો મને થઈ ગયું મારવાનું. પોસિબલ છે ને કે માર્યું નહીં છતાં પણ, એટલે ક્રિયા વગર ભાવ થઈ શકે પોસિબલ છે, પણ ભાવ વગર મોક્ષ થઈ શકે એવું પોસિબલ નથી. અને 99% ને ક્રિયા વગરે ભાવ થતો નથી. આપણના ઘણા બધા કેસે ખાલી તમે ભાવ કરો ને, ખાલી ભાવ કરો તો તમારે કહેવાનું તમે એવું ખાલી ભાવ કરો ને તમે કરોડપતિ થઈ ગયા, કે તમે જમી લીધું 5 સ્ટારમાં. ખાલી ભાવથી આપણને સંતોષ થાય છે કે ખાવું પડે છે, કમાવું પડે છે, તો પછી ખાલી ધર્મમાં પણ ખાલી ભાવ કેવી રીતે આવે? એ ક્રિયા ન કરો તો. તમે સાથીઓ કાઢો તો 4 ગતિ નથી જોઈતી એવો ભાવ આવે તમને, સિદ્ધ શિલામાં આવવું છે એવો ભાવ આવે તમને, પણ એ કરો જ નહીં. તો એમ નથી કીધી કે કોઈને ના થાય, એકાદ જણ હોય ને થાય, પણ બધાને જ થાય એવું જરૂરી છે? આજે તમે નથી કર્યું સાથીઓ તો તમને ભાવ થયો